છે છોકરો આ જેવું પડ્યું છે આખી રાત રખડે હવાર પડે 5 વાગે આવીને આરોટ છે હવે એકનો એક એટલે બોલાય નહીં પાપ મારીએ તો ગોંગા વાતો કરે કે એકલા એક છોકરાને જવાન છોકરાને મારે છે આ એને માના જ્યાં પછી મારે એકલાને આ બધું કામ કરવું પડે હું ચલ્યા છે નો બૂમો પાડતો આવ્યો બાજુવાળા ગોમતી પેલા પસલા સમાચાર લઈને આવ્યું પસલો મરી ગયો તો તમારા છોકરાને વડાલે હું જોવો આવો એ તો ધોકાને કે સલ્યા છોકરો મારો મોટો મું કરું વાઢો તું શેનો કે તે હાલ આવે છો બપોર ના આવે બપોરના કેટલા વાગે ટાઈમ બાઈમ કોઈ કીધો છે ના કે બપોર જવાનું કોમ મારો દિયો આવા ને તું જા એક કામ કર કોને નવડાવો દોવડાવો પછી આમ 2 મહિના ના આવ્યો નહીં મારો દિયો ઉભો રે ઉભો પડ્યા રે છો આ કેમ પડી રહ્યો આ કેટલા વાગ્યા 1:30 વાગ્યો છે ખબર નહીં મને આ વાકાર મુંડાનો સોરિયો જોવા આવે છે હું ઓ ના સોરીને તમારો લીધો કાળી કૂતરી આવે આ તો વાભર હા પસલોન ઓય વાભર તું જા અને વાભર જેટલો પહોંચાય કે જે પાછો કોને નવરાઈ ધોરાઈ બરાબર ગહું હું આવું બાબો વાભર એ રમના એટલે ઓમ શું હેડ્યો સોરી જોવા આવે છે હા તમ તૈયાર તો ના યાર ઓમ પેલા જે સલમાન ખાન જેવા બનો કાળા કૂતરા જેવા આ શીખર મારો છોકરો છે એટલે ધોરી દાઢી આવીને હવે બેઠો આ દવાખાનામાં કોક લોચો વાગ્યો છે મારો છોકરો ધોરો આ પાગળ બિલ્લો છો યાર વાહ ભાઈ હા તું ફટાફટ તૈયાર ના હોય તો પેલું જાત પૂરત જે મળે કરી ગહી નાખો ધોરો તા કરો માની સોગન 56 વાતો આવી 56 ફેલ કરી 57 મી ગમન છે ને એ જ નસીબમાં તને ગમન હાલતું ના હતવન કર હા હું છે આ પેલું કૂતરું હમણાં લાવ્યો છું કક્ષા જોજે પગની કાળી થઈ ગઈ આ બલ્લુડો કેટલો લા મારી છોકરા દેખાય તો હે મારો ભાઈ બલ્લો લા બલ્લો અલા આ પછા મારું હારું બા બધા ઉભો થા લા નવું હે નવું બધું એ બધું યાર એ તો પેલા ગોમના મજૂરે આ પથરા તૂટી ગયો તું એ આ બધા હું ધતિંગ મોડે આ બ્લોક ને બ્લોક શું હે અલા વચ્ચે મેં ધતિંગ નહીં મુઢે ઓકાના મુઢાડા અરે બધું ને પેલા ગોમના મૂકીને ગયા છે કયા ગોમમાં પેલો બાજુ વાળો પેલો કરસનિયા વાળો તારા ગોમમાં હાલ હાથ ફરી ગયો લા હું આ તો એક કોમથી શું કોમ લઈને આવ્યા મને કહેજે કોમ તો એક હે મારું હું તને કહું ભરે પણ ઓભર હા હારું હોય તો જ કે જે બાકી ખોટું કોઈનું નહીં ઓભરું તો મેં આ જુતી ખોટું કઈ કીધું તને એ તો પીડા માં ખવડાવી હતી ગોમના વચ્ચે મને કેમ હું ડોન પણ થઈ જા વાધી આબરૂ જતી રે હવે રહીચે હે તારી હારો એ બધી જવા દે એક વાત કહું હું તને બોલ પેલો આપણા ગોમમાં ખબર પેલા પિત્તંબર ગોમ હે ઓવર પેલા દીપાબાન છોકરો કેવો હે ઓવર પણ ઓભર હા દીપાબાન નોમ પડ્યું કે દીપાબા મોણા હારા હન વ્યવહારના ચોખા છે પણ વાત મારી માની સોગન પેલો જે એમનો છોકરાની મને કોઈ ખબર નહીં એ પાહો લોચામ ગાલે તું મને પણ ના ખબર તો ના જ પાડું શું કરે તને ભૂસકો મરાવું ખોટો હું મારે મારી છોડીનું ભલું કરવાનું હે હવે તારે છોડીનું ભલું થાય જ પણ તું એક કોમ કર ત્યાં આપણે જઈએ દીપાન ઘેર હેડો પણ આ બધું કોમ પડ્યું મારું અલ્લા મારને ગોળી કોમ આખી જિંદગી આ એમો ને એમો તું કાળો કોલસા જેવો હા, એ થઈ તો ગયો હવે પેલા મજૂરો એવા નીકળે તો હું શું કરું બે ગદ્દા નીકળે હા હા આળો ભજીયા ખાઈ લોચા વાગી ગયા આ પેલી ચંપારી લાવી હતી કે લો દીપા ભજીયા કોઈ આપણે પાસે દીપા ભજીયાના હવા ગયા તે ખાઈ લીધા ને 2-4 વધારે પણ સારું પેટમાં ઓકડી ઝબડી મારી આ ચોથી વાર જઈને હવે કૂવો ભરાઈ ગયો છે તો પેલા કૂવાવાળાને બોલાય હવે ખેંચવા આવે છે એ એનો આવે પછી વ્યવહાર કરી હાલ તો આપણો વ્યવહાર ભૂરૂર બોલતો હતો એટલે પતાવવું પડે અલે આ હીરો ચમજ ઊભા છો ચમ ભાઈ નાવા તો વન નહીં મહેમાન આવે બંધાઈએ હે હા એટલે મહેમાન તમારા આવા રાવણ જેવા મૂઢા બહાર છે તો દરવાજા જોઈને જ નાહી જશે આવે લોકો ના બેવ આ સંભા વાહન દોડતી અંદર બેઠી ના, બહાર જ ચૂનો. નીકળી નહીં આ ચૂનો ના માર દેવાય ઉપર ટાઈમ કાઢવો જ નહીં હે ટાઈમ જ નહીં પણ ટાઈમ કાઢવું મહેમાન ના આવી ખબર નથી ને કે હો બાબલા જેવો
થઈને આવ્યો હતો તમે બાબલા જ્યાં હા? ગયા તો 25 વર્ષ પહેલા ના પહેરી ગયા હોય. નાવું પડશે હવે હે? નાવું પડશે એક કામ કરો, પોતું માર દો, પોતું શરીર ઉપર ગાભું લો, લીલું લો, આમ ગઈ નો ના ના બે ડોલો પાણી વેડી પતી દેવા જાય. હા હું ફેર પડશે આયો દોત તો લાલ બંબા જેવા કર્યા છે. હા હાલ ડબુ નહીં લે. લાવો મારું ડબુ મારી માની સોગન એકનો એક્શન એટલે થોડો આમ હા ચાલે છે માર. અલા મહેમાન તો ગોમના ગોદરે આવી ગયેલા. અલા દીપા પણ તો કેવું પડશે લા. લા દીપા ભા. ભાઈ મને કહેતો ના એના દેખવા તો દે યાર એમ પણ નહીં. છોકરો દેખવા આયા છીએ આપણે. એ બહાર નીકળ મારા મહેમાન આયા એ જોયા વગર જતો અરે નહીં. મારો દિયો તું નાહ્યો નહીં લે. આ ડોશી બહાર નીકળતી નહીં હવે બહાર નાવું પડશે. ખોલી ના જોવા. ખોલી નાવું હવે ફટાફટ નો આ ફટાફટ થઈ લીધું આ લુગડો કાઢીને નો કાઢવો નહીં હવે નાવા દો યસ. તને મારે લેવો ચશ્મા તો ઇમ્પોર્ટન્ટ ચશ્મા તૂટી જાય. હા? ઉભો રે. આ નવરાવે છે ફરી જા. આમ ફરી જાઓ. આગળ, આગળ. આ કર્યા આ તો ડગર આમ ગઈ રોક્યો સબ પણ ખબર પડતી આપ કાઢ આ બટન તો બરાબર કાઢે આ કાઢ્યું હવે નવરા હે બહુ મને દબાઈ બરાબર ગા આ કર્યું આમ મૂઢે મૂઢે ધોરા બાલ કાળા થવા જોઈએ તો ગઈ ગા. અલે આ બટકો શું કરે? આ બટકા ભાઈ દીપા ભા. હા ઓલા ગોમના ગોદરે. જવા દે, જે આવ્યું એ પેલા વન નવરાવન મદદ અલા કર. મહેમાન આયા. કેટલા પહોંચ્યા? આ ગોમના ગોદરે આયા. હજુ 5 મિનિટ તું ઠીકરું લેતો કોને ધોરો તો કરવો પડશે અરે જોરો લઈ દઉં કારો બરોબર શું જોશી મને આમ બરાબર ઠીકરું આમ ગહાયું લે. હા અરે એ ઉભો રહો. અરે આ સૂર્યો વાળા આયા પોણી આ કેવો કાળો થયો છે? આ કેવો રમશીકર રખડવા જાય છે? પોણી કાઢ. છોકરો મારો બે દિવસે નાખશે. હા ડાયો ધોરો તો થયો મારો દિવસ લાગ્યા. ગમાર છે હવે ના. કોઈ વાત કર. મેં અમન ગમાર છે મને મહેમાનને કહેજે કે ધીરે ધીરે આવો ને તો મોતિયો કૂતરો ને તે કહી દેશે. એ જ કહેતો હોય જા તો ઊંધી મોન તૈયાર. હેલે ફટાફટ કપડાં પહેર લે. જે કલાક થયો પણ દોરો કર્યો ખરો. ફટાફટ તૈયાર થા. પગ ઉપર કે આટલી વાર તો બૈરાને કપડાં બદલવાની નહીં થતી એટલી વાર હા કરે ખૂબ તું. ગોમ ફરાઈ વર્યો અલા પણ વભર હા દીપાવાનું ઘર આટલામાં જ છે. કેમ મને મને આરીટ લાગે પણ આ એમનું ઘર નહીં પાહું હું લે અજાણ્યો આ નહીં. મારા હારા આટલે ઉધી આવી ગયા. તો ની મારું હા તો ઘર વભર બને. દીપાબાનું ઘર બતાવે પ્રેમથી બતાવે. અલા આઈ રહ્યું કેલા. હા તો છે. એટલે હું લઈ પછી ગયો. હા. શાંતિથી ચા પાણી કરવાની વાતો પાણી કરવાની ગમતું જોવો. બેહો. બેહો હવે. હજુ તો ધ્યાન નહીં પાવે ભાઈ કહેવાની પ્રેક્ટિસ પાડવી પડે. આ પંખો વગર પડતો નહીં અમારો દિવસ વાંધો છે કહું પંખો એટલો ટાઈમ ઉપર તો ભાવ પૂરું કરવું. આપણે આમ કઈ બાજુ ભરાયું? આ મિસ્ત્રી ભરાઈ જતો ને કીધું જ નહીં કે આ જગ્યાએ હવે હા રેગ્યુલેટર જેવું કોક ફેવો તો ફાસ્ટ થાય. મારા દિયર કાયમ એ મનસા તો આ એ વચ્ચે નાસ્તો માંગે. પાલ્લા મંગાય પાલ્લા ઓબરો કયું ગોમ તમારું? ક્યાં? ઉદનીપુર તો હંસાઈ બાજુ ઓબો. તો એ ગોમ ના છો? ઓય તે તને મારા છોકરાનું તમને કીધું? આ પેલી અમતી નહીં એ કહેતી હતી કે ઓ મારી બહુ નમતી મારે. એ ગોમની ખરી તમારા ગોમની ખરી. હા. તો એ વાત કરી. ઓય ઓય તો છોકરો તો મારો એકનો એક છો ને પ્રોપર્ટી તો ઘણું છે ગુરુ મહારાજે આપેલી. હવે અમારો ગુરુ જો ઓહો બાપુ મને જોવો એ મારી માની સોગન હાલ જો છે ને તો ગભરાઈ તો અંદર તો હું બોલાવું પસાવો. અરે ના એ છોકરો નહીં, તો કયો એ તો અમારે નોકર છે. બંગલામાં નોકર રાખીએ હું ઘર છે સાફ સફાઈ તો જોઈએ ને. બૈરું નહીં હે? બૈરું નહીં આ વાડા છે આવો દિયો દુખતી નસ ઉપર હાથ મૂકી દીધો બૈરાનું યાદ ગલાય. કઈ રીતે કહું પેલા શંકરિયા લઈને નાહી જઈએ આબડું જા બૈરું તો એ નેનો તો મારો છોકરો હા હા આમ કહી દેવા દે એટલે કે જતા પાડ આવ્યો. સમસર હા એ લાકડે જતી રહી 30 વર્ષ થયા પણ મારા છોકરાને મારા જીવથી અધિક રાખ્યો હતો તો હોશિયારે એટલો કર્યો હતો
નોકરી તો આપણે કરવાની જરૂર નહીં. ભગવાને આલેલું જો મિલકત ઘણી છે, 12-13 વીઘા જમીન છે ને આવા 10-12 ઘર છે અને પોતાનો બોર છે એટલે છોકરો સંભાળ. આ એકલા બરાબર? ઠેકાણા હે? નહીં. આ એકલા ઠેકાણા નહીં. ટીકરા માર્યા આમનો વધા પટ્ટી વાળો. ઉધઈનું નોકરેલું છે ને, ઓવા ઓવા ચરીથી હા. તે પાડી દીધી પ્લાસ્ટર કરીને નવું કર્યું. અમે કલર 2 દામ લાગી જાય પછી કહેજો મને. આબરૂ કાઢમ મને લાગ્યું. તું તૈયાર થા, પાવડરનો ડબ્બો આમ બરાબર લગાડ ધોળો થા. શું કે છે પાવડર કોક કરી દે હે લે, પાણી હાલવાનું. જો પેલો આ જે છોકરો હશે તું પસંદ ના કરતો વાહ સારીઓ છે હું ભણેલો હું. તો મેં કઈ કર્યું તું અંગૂઠા છાપ હે લે, મહેમાન, પાણી પીઓ. પાણી પાક બીજું કોઈ લાયા ના, પાણી જ છે. ઓવા. અમે બિસ્લેરી વાપરીએ. સારું કેમ હે? બિસ્લેરી વાપરીએ એટલે પણ અહીં રોગ ના થાય. હવે તો પાણી પહેલી વાર દેખી મેં. 10 દાડા હી ગામમાં પાણી નહીં આવ્યું. અમે આ 1 લીટરનો ડબ્બો 4 દાડા યાદ મેમોને એટલો ખાલી કરી દીધો. આ કાલે આવશે મૂકી દો. નહીં. કશા તાપ પડે તાપ. તાપ તો પડે જ છે ને ત્યાં ખેતરમાંથી ઝેરી રહ્યા છીએ હા. હું કહું ને એટલે થોડી ચા લઈને આવો. વાત તો કઈ જે કહેવાની કહી દે ખબર શું થયું છોકરો જોઈ લઈએ. લો બાપા ચા. આ છોકરો હું જોઈ લો. કહું. થયું ભાઈ, રે. ચા ઓ તો પણ હે ને. આ ચા બા મંગાવો ને મન હા, ચા આવો છો? એ હું કહું કે ભાઈ હા. લગન તાત્કાલિક લેવાનું હો પણ ના પેલા છોકરો જોવો પડે. છોકરો જોવો પડે. બેટા ચા લઈને આવો. છોકરી છે ચા લઈને આવે મારો છોકરો મહેનતું છે. બેટા ચા લઈને આવો. લો બાબા ચા આ તો ચાનો ડબ્બો લઈને શું આવ્યો લઈને આવ્યા બેટા? ચા ચા ના કીધી ચાની ભૂકી ખાય. મહેમાન ચા ચા ની કીધી ચા લઈને આવું તાર મુંડો એક તપેલું લો, હા એમાં 1 ગ્લાસ પાણી વેડો, હા પછી 1 ચમચી નાખો, હા. એમાં 2 મૂળા ચમચી નાખો, હા. એટલે દૂધ તમારા જેવું ધોળું હોય કરીને વેડો કઈ લેતા આવજો. ચા કોને લઈને આવીએ ઈ કોગતા એ તો છોકરો એમ કહેતો કે ચા કઈ કંપનીની અમે નેચી કંપનીની વાપરતા જ નહીં. પારો તો અમે ભારે ક્વોલિટીની એની ચા ખબર વાપરીએ. મગજમાં લોહી નહીં પકતું શું ના એવું નહીં પણ એને અમુક વાર એવા વિચારો ઉપર ચડી જાય ને, પણ એમાં છે. પણ છોકરો આવ્યો તો. દીકરા, બેટા આવી લો, ચા નો અકલ લઈને આવશે. આવી લો. હા બાબા આ રહ્યો છોકરો, જો આમાં. હે? હાય હાય, ભડકો ચમ બાપ. લા છોકરો. તો હું લાગું મારી માની સોગંદ મારો તો ચાલી છોકરો તો વાર નહીં લાગે છે. ઓ હળો છું આડો હે. મારી વાતો ઓ હળો છું આનંદ નકર કેન્સલ થયો. એવું આ બાલના કારણે, આ ધોળા બાલના કારણે ઓવા એની કહાની બેસી જા બેટા. પછી બોલો. દુઃખ ભરી કહાની પણ તમારા હસીનો ભરવાની. કે હવે તમારો છોકરો પેદા થયો તો બાલ કેવા કલરના હતા? કારા બરાબર. તમારો કારા. પણ મારા અલગ હતું. ઊંધો આવ્યો 4-5 કલર ભેગા હતા. તો ગૌફમની બહાર નીકળ તો બધા મારી મસ્કરીઓ કાઢે ગયા કે દીપાબાનો છોકરો રંગીલો એમાં રંગીલો નોમ પડી ગયો. સારું ટેન્શન આવી ગયું. પછી મેં ચૂનો મારી દીધો પરમાનન્ટ કલર વાળી. બાકી ઓરિજિનલ બાજુ ઊભો થઈ જતા. ભીખ માંગવા નહીં આવ્યા. આપણા ઘેર બેઠા છીએ. આ છોકરો છે. કેવો લાગે હા પેલો ગરીબ પેલો ભીખ મંગા છે. એવું કટાઈ આ કેન્સલ થયું ને તો તને ઊભો ચીન નાખ્યો. છોકરો વ્યવસ્થિત છે. મહેનતું છે. એના કરતી તો પેલા હાલ બે નોકર આવે એ હારા લાગતા હતા. બાપા તો આપણું હોય મારી આ રોજ નાતા હોય તો અઠવાડિયે નાવાની આદત હતા બાપા મારે આ હિંમત જો હગા નહીં થાય. આ બાયડી મળશે ને 18 લાકડે જતા તો રહે. બહેરું હાલતા તો રોજ ના આવું હું તો આપણે સિદ્ધપુર નજીક નદી ગોડે પાણી આવ્યું હા રૂબી મળો તા પાર આવે. હા. મહેમાન અમે જેના ઘેરથી સોરી લાવશું ને એના 5 લાખ રૂપિયા આલવાના છે. તો પેલા મૂકી દો પોચ હગું કરવું પડે એના માટે મોડવા સુધી પહોંચવું પડે. અને પેલા પોચ મૂકો તો ખબર પડે ને કંકુ ના કરો આ તમારી સોરી બી અમારે જોવાની ને. અમારું રૂપ સુંદરો આલીએ છે તો અમારું રૂપ સુંદરી જોવી પડે કે કઈ બાજુ એ તો કહેવું જ નહીં પડે ડાકો જ નહીં. ડાઘો જ આ નહીં. ડાકો મોટો હોય એવું આ તો તમારું 14 હશે એમ ને?
તો ચોથના ગ્રહણ કરવા માટે અમારો છોકરો છે એટલે ભેગું થઈ ગયો ને સારું મહેમાન બેરાવ મારી વાતો આપણો બીજી એક વસ્તુ જ્યારે અમે જોન લઈને આવીએ ને તો ખાવા એક નંબર બનાવજો હો. આગળની વાત થઈ એટલે ખાવાનું પૂછવું પડે જો 4 બાપા. મહિના આપણી અમદાવાદમાં આબરૂ જાય ઓહ. તે મહેમાન એમડીના મસાલા વાપરજો પણ એક સેકન્ડ હા. અમાર તો શીરો ને બટાકાનું શાક થાય લ્યો એટલે બધા ખાઈ ખાઈને ગેસ કાઢે ને લગન કેન્સલ થાય બટાકા શાક નહીં અમાર રિવાજ છે પણ તમારો રિવાજ અમાર તો રિવાજ અલગ છે અમાર તો બત્રી ભોજન જમાડવાના હોય અમારે એવો બધો રિવાજ નહીં લ્યો આ તો ભિખારી કોમ ના આયા છે તારે એક કોમ કરો મેં હા. ચોથી હાલતા ઉદયપુર ઉચની પુલ રસ્તો જોયો રસ્તો તો જોયેલો હોય ને સીધા જો અમે સમાચાર મોકલીશું એડવાન્સ શેના આગું કરવું નહીં કમાવા તમારો કોકો હું આવું ના ના તમને એડો તમને એડવાન્સ કેમન આવજો લાવો. તમારા માટે જેટલું ઝૂઠ બોલું કર અમે મોન આ ખાખરા લેતા જો તમારા એ લેતા જો ભેરા હાય હાય અમે મહેમાનનું સ્વાગત કર્યું લઈ લે હું આવે ક્યાં આવી રીતે સ્વાગત કરાય લઈને આવે એક બીજો બાદ આગળ